પ્રીમેચ્યોર બાળકનો જન્મ થાય તો પેલી જ મગજમાં એ વિચાર આવે કે આટલું નાનું બાળકને આપણે કઈ રીતે જીવાડશું, તો એ જીવાડવા માટેની બધી સુવિધા અમારી હોસ્પિટલમાં છે. વેન્ટિલેટર, હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેટર, જન્મ સમયે ન રડેલા બાળકો માટે થેરાપ્યુટિક કુલિંગ ડિવાઇસ, બેડ સાઇડ જ ઇકોકાર્ડિયોગ્રાફી, સોનોગ્રાફી, બધી જ વસ્તુઓ થઈ જાય. અત્યાધુનિક સારવાર સાથેનું NICU તો ખરું જ, ઉપરાંત પેશન્ટને પર્સનલ ટચ મળે એવો સ્ટાફ પણ અમે રાખવાની કોશિશ કરેલી છે અને પેશન્ટને વધુમાં વધુ સારી સગવડતા મળે એની માટે AC વાળો વેઇટિંગ રૂમ છે, ફીડિંગ રૂમ છે. જામનગરમાં છેલ્લા 9 વર્ષથી આયુષ ન્યૂબોર્ન કેર કાર્યરત જ છે, જે NICUમાં ખાસ કરીને અમારી મેઇન હાઇલાઇટ છે. ફર્સ્ટ ફ્લોર ઉપર OPD, જેમાં બાળકો માટેનો પ્લે એરિયા અને ખૂબ જ ક્લીનલીનેસ સાથે બનાવેલી આ હોસ્પિટલ છે. નમસ્કાર મિત્રો, શું તમારા બાળકોની તબિયતને લઈને તમે ચિંતામાં છો? નાના બાળકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજકોટ કે અમદાવાદ જવાનું વિચારો છો? તો આ વિચાર પડતો મૂકો, કેમ કે હવે આપણા જામનગરમાં હાઈટેક સુવિધા સાથે તૈયાર છે આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર હોસ્પિટલ. પોતાના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા માટે હંમેશા ભાગદોડ કરતા માતા પિતા કે પરિવાર માટે આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં આશા છે, આધુનિકતા છે અને જીવન બચાવવાની શક્તિ પણ છે. હા, વાત ચાલી રહી છે આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર હોસ્પિટલની. છેલ્લા 9 વર્ષથી સતત સેવા આપી રહેલી આ હોસ્પિટલ હવે બિલકુલ નવા લુક અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે આપણી વચ્ચે આપણી સેવામાં હાજર છે. અને હા, ખાસ વાત તો એ છે કે અહીં 0 થી 18 વર્ષ સુધીના બાળકો માટેની તમામ સુવિધાઓ એક ઠેકાણે છે અને તે પણ સમયસર. બાળકો અને એમાં પણ નવા જન્મેલા બાળકો એટલે કે નવજાત શિશુ માટે ખાસ સુવિધાઓ જેમ કે કમ્ફર્ટેબલ સ્પેશિયલ રૂમ, લાર્જ વેઇટિંગ એરિયા, માતાઓ માટે ફીડિંગ રૂમ અને સૌથી મહત્વપૂર્ણ અતિ આધુનિક સુવિધાવાળું 11 બેડ ધરાવતું NICU યુનિટ. NICUમાં વેન્ટિલેટર, હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેટર, CPAP મશીન, કમળા માટે ફોટોથેરાપી, જન્મ સમયે રડતું ન હોય એવા બાળક માટે થેરાપ્યુટિક હાઇપોથર્મિયા ડિવાઇસ અને ઇન્ફેક્શન રોકવા માટે લેમિનર એરફ્લો સિસ્ટમ તો ખરી જ. અને આ બધુંય મળીને બનાવે છે બાળકોની સુરક્ષા, સારવાર અને સારી દેખરેખ માટેનું પરફેક્ટ લોકેશન, એટલે આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર હોસ્પિટલ. 24 કલાક અને 7 દિવસ તમારી સેવામાં હાજર. રાઉન્ડ ધ ક્લોક સેવા આપવા માટે ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને ડોક્ટર રોનક ઓઝા અને તેમની સંપૂર્ણ ટીમ સતત ખડે પગે છે. તમારા બાળકોની તંદુરસ્તી માટે સમર્પિત ડોક્ટરો અને પરિવાર જેવો જ મેડિકલ સ્ટાફ. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં NICU ઓન વ્હીલ્સ, એટલે કે સમય બચાવે, જીવન પણ બચાવે. જો વધારે એડવાન્સ અને સારવારની તાત્કાલિક જરૂર પડે તો NICU ઓન વ્હીલ્સ તરત પહોંચી જાય તમારી પાસે. બાળકને સલામત રીતે અને ઝડપી NICU સુધી પહોંચાડવાની એકદમ વિશ્વસનીય સેવા એટલે NICU ઓન વ્હીલ્સ. અને છેલ્લે આધુનિક ટેકનોલોજી, અનુભવી ડોક્ટર અને માતા પિતાની શાંતિ, આ બધું એક જ જગ્યાએ, એટલે કે આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર હોસ્પિટલ, જ્યાં દરેક નાનકડું જીવન અમારી પ્રાથમિકતા છે. કહેવાય છે ને કે ઉગેઈ આથમે ખીલેઈ કરમાય, પણ તમારા ખીલેલા ફૂલને ખીલવવાની તમામ જવાબદારી એટલે કે આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર હોસ્પિટલનો સમર્પિત સ્ટાફ, જ્યાં ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને ડોક્ટર ઓઝાના માર્ગદર્શન હેઠળ આખો એ હોસ્પિટલ સ્ટાફ એક પરિવારની જેમ તમારી સારવાર, સેવા અને પ્રેમ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન સર ફોર યોર ન્યૂ વેન્ચર. એન્ડ તમે જામનગરના પીપલ માટે શું નવો એક્સપિરિયન્સ લાવી રહ્યા છો?
જામનગરમાં છેલ્લા 9 વર્ષથી આયુષ ન્યૂબોર્ન કેર કાર્યરત જ છે. જે એનઆઈસીયુમાં ખાસ કરીને અમારી મેઇન હાઇલાઇટ છે. લોકોને ખ્યાલ છે આપણા જે એનઆઈસીયુના જે રેકોર્ડ્સ છે બધા અત્યાર સુધીના, એને જ અપગ્રેડેશન તરીકે આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર આજથી શરૂઆત કરી રહ્યા છીએ નવા લોકેશન પર, અને ખૂબ જ મોટા સેટઅપ સાથે, અત્યાધુનિક સેટઅપ સાથે કહી શકાય. ખાસ કરીને જે જામનગર અને આના આસપાસના એરિયા, દેવભૂમિ, દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, જે દરેક જિલ્લામાં થઈને જે સૌથી સારામાં સારી એનઆઈસીયુની, ન્યૂબોર્ન આઈસીયુની જે ફેસિલિટી કહી શકાય, વેન્ટિલેટર, હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર, જન્મ સમયે ન રડેલા બાળકો માટે થેરાપ્યુટિક કુલિંગ ડિવાઇસ, બેડ સાઇડ જ ઇકોકાર્ડિયોગ્રાફી, સોનોગ્રાફી, બધી જ વસ્તુઓ થઈ જાય. આ બધી જ ફેસિલિટીઝ જે ઇન હાઉસ થતી હોય છે, એના માટે આપણું સેટઅપ માટે ખાસ આજે આપણે લાવ્યા છીએ નવા વેન્ચર તરીકે. અને પહેલાં ખાલી ન્યૂબોર્ન બાળકોને આપણે એડમિટ કરતા હતા, હવે આપણે મોટા બાળકો જે પીડિયાટ્રિક કરીએ એમનું પણ એડમિશનની આપણે વ્યવસ્થા કરેલ છે. તો આપણે અહીંના હેડ ડોક્ટર મિસ્ટર રોનક ઓઝા પાસેથી અહીંના સેટઅપ વિશે વધુ માહિતી મેળવશું. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર રોનક ઓઝા છે. આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર ખાતે ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાથે અમે પીડિયાટ્રિક હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ. અત્યાધુનિક સારવાર સાથેનું એનઆઈસીયુ તો ખરું જ, ઉપરાંત પેશન્ટને પર્સનલ ટચ મળે એવો સ્ટાફ પણ અમે રાખવાની કોશિશ કરેલી છે, અને પેશન્ટને વધુમાં વધુ સારી સગવડતા મળે એની માટે એસીવાળો વેઇટિંગ રૂમ છે, ફીડિંગ રૂમ છે, અને પીડિયાટ્રિક ઇન્ડોર માટેના 3 રૂમ અમારી જોડે છે. હવે આપણે કોઈ પણ ફેમિલીમાં પ્રીમેચ્યોર બાળકનો જન્મ થાય તો પેલી જ મગજમાં એ વિચાર આવે કે આટલું નાનું બાળકને આપણે કઈ રીતે જીવાડશું, તો એ જીવાડવા માટેની બધી સુવિધા અમારી હોસ્પિટલમાં છે. એટલે હવેથી જામનગરથી પ્રીમેચ્યોર બાળકોને ટ્રીટમેન્ટ વધુ સારવાર માટે રાજકોટ કે અમદાવાદ સુધી લઈ જવાની કોઈ પણ જરૂર નથી. અમારા રેકોર્ડ મુજબ આપણે ઓછામાં ઓછા 550 ગ્રામ સુધીના વજન જેનું હોય જન્મ વખતે, એવા બાળકોને પણ આપણે બહુ સારી રીતે ડિસ્ચાર્જ કરીને મધર સાથે જ બાળક માતાનું ધાવણ લઈએ એની સાથે જ આપણે ઘરે ડિસ્ચાર્જ કરેલું છે. એટલે હવે જામનગરમાં આ લેવલનું એનઆઈસીયુ કેર અત્યાર સુધી કોઈ આપતું નહોતું. અમારી જ બીજી હોસ્પિટલ જે હતી જોલી બંગલા પાસે, આયુષ ન્યૂબોર્ન કેર સેન્ટર, એ જ હવે નવી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ છે. એટલે પ્રીમેચ્યોર બાળકો હોય, જન્મ વખતે મોડું રડ્યા હોય, કે જન્મ વખતે શ્વાસની તકલીફ હોય, જેને વેન્ટિલેટર ઉપર રાખવા પડે, એ બધા પ્રકારની સુવિધા અહીંયા છે. ઉપરાંતમાં જે 1 વર્ષથી મોટા બાળકો છે, જેને વારંવાર ઉધરસ થઈ જતી હોય, તાવ આવતો હોય, કે બીજી કંઈ પણ કારણથી ઉલટી કે ઝાડા કે એને લીધે વધારે તબિયત ખરાબ થઈ જતી હોય, તો એવા બાળકોની પણ દાખલની સુવિધા હવેથી આયુષ ચાઇલ્ડ એન્ડ ન્યૂબોર્ન કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ થઈ શકશે. હું ડૉક્ટર પાયલ મંકોડી આજે આયુષ ન્યૂબોર્ન કેર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલના ઓપનિંગમાં અહીં આવી છું. આમ જોઈએ તો છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે, પરંતુ નવી જગ્યા 2 માળમાં બનાવેલી આ હોસ્પિટલ, જેમાં નિયોનેટલ આઈસીયુ કે જે તાજા જન્મેલા બાળકોને બીજા બધા જ વાતાવરણથી દૂર રાખવા માટે એક અલગ જ એપ્રોચ, એટલે કે અલગ જ એન્ટ્રી, કે જ્યાં નોર્મલ બીજા લોકોની અવર જવર ખૂબ જ ઓછી હોય, જેથી આઇસોલેશન પણ જળવાઈ રહે. ફર્સ્ટ ફ્લોર ઉપર ઓપીડી, જેમાં બાળકો માટેનો પ્લે એરિયા અને ખૂબ જ ક્લીનલીનેસ સાથે બનાવેલી આ હોસ્પિટલ છે, જેના ડૉક્ટર પાર્થરાજ ગોહિલ અને ડૉક્ટર રોનક ઓઝા, જેનો પેશન્ટ પ્રત્યેનો એપ્રોચ પણ ખૂબ જ સારો છે, અને તેનો કાઉન્સિલિંગ પણ ખૂબ જ સરસ છે. અને આ હોસ્પિટલમાં જ્યારે જરૂર પડે ત્યારે ખૂબ જ સરસ સારવાર મળી રહે છે. એટલે હું સજેસ્ટ કરીશ કે જ્યારે તમારા નાના બાળકોને, ભૂલકાઓને જો કોઈ ડૉક્ટરની, પીડિયાટ્રિશિયનની જરૂર પડે તો આ હોસ્પિટલમાં ચોક્કસ આવો.